આજની રેસીપી સ્પેશિયલ પુલાવ લવર્સ માટે છે. મારી ઘરે પુલાવ બધાને બહુ જ ભાવે છે. એટલે વીકમાં એકવાર તો હું પુલાવ બનાવું છું, પણ અલગ ફ્લેવરમાં બનાવું છું. આજે હું મેંગો ફ્લેવરનો પુલાવ બનાવું છું અને સાચે જ પુલાવ બહુ જ ટેસ્ટી બને છે. તો પુલાવ બનાવવા માટે મેં 3 વાડકી બાસમતી ચોખા લીધા છે. બાસમતી ચોખાનો દાણો મોટો હોય છે, એટલે પુલાવ છૂટો અને ખીલેલો બને છે. તો બાસમતી ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે અને પાણીમાં પલાળીને મૂકી દેવાના છે. હવે એક મોટા વાસણમાં 3 થી 4 ગ્લાસ પાણી લેવાનું છે અને પાણી ગરમ કરવા મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ચક્રી ફૂલ અને ઇલાયચી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી ઘી ઉમેરવાનું છે અને લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ ઉમેરીએ છીએ તો રાઈસ સફેદ બને છે અને પાણીને ઉકાળવાનું છે. આપણે બાસમતી ચોખા પલાળેલા હતા તેમાંથી પાણી અલગ કરવાનું છે અને તે ચોખા ગરમ પાણીમાં ઉમેરવાના છે અને ધીમા તાપે કૂક કરવાના છે. એટલે રાઈસને 60 થી 70% કૂક કરવાના છે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ પર 60 થી 70% કૂક કરી લઈશું. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે રાઈસ બોઇલ થઈ રહ્યા છે. હવે રાઈસ બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે કાચી કેરી લેવાની છે, કેમ કે કેરીનો પુલાવ બનાવીએ છીએ એટલે કાચી કેરી લેવાની છે. તમે દેશી કેરી પણ લઈ શકો છો. હવે કેરીને ધોઈ લેવાની છે, ઉપરની છાલ કાઢવાની છે અને કેરીનું છીણ પાડવાનું છે. તમારે કેરીને મિક્સર જારમાં ક્રશ કરીને લેવી હોય તો પણ લઈ શકો છો અને નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં 1 કેરી લીધી છે, તેનું છીણ લઈ લીધું છે. અહીંયા પુલાવ ભાત કૂક થઈ ગયા છે તો ગેસ બંધ કરી લઈશું અને રાઈસને સ્ટેન્ડરમાં લઈ લેવાના છે. એટલે રાઈસમાં પાણી હશે તે નીકળી જશે અને આપણો રાઈસ છે તે એકદમ છૂટો અને ખીલેલો બનશે. એટલે પુલાવ ભાતને ઠંડા કરવા મૂકવાના છે. એટલે પુલાવ ભાત ઠંડો થશે ને પછી તેનો દાણો છૂટો થશે. હવે આપણે પુલાવ બનાવીશું. પુલાવ બનાવવા માટે પેનમાં 2 થી 3 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી અડધો કપ સિંગદાણા અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. સિંગદાણાની ફ્લેવર પુલાવમાં સારી લાગે છે. અડધી ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી છે તે ઉમેરવાની છે અને ડુંગળી સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી સાંતળી લઈશું. 2 થી 3 લીલા મરચાં ઝીણા ચોપ કરેલા ઉમેરવાના છે. તમારે જેટલું સ્પાઇસી જોઈતું હોય તે રીતે લીલું મરચું ઉમેરવાનું છે. હવે આપણે કેરીનું છીણ ઉમેરવાનું છે અને આ છીણ ઉમેરીએ છીએ ને તેનાથી ટેસ્ટ અને ફ્લેવર આવશે. તો બધું છીણ પેનમાં ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરવાનું છે અને છીણને પણ કૂક કરવાનું છે. એટલે 1 થી 2 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ આપણે કેરી ઉમેરી છે એટલે 1 ચમચી ખાંડ ઉમેરીએ છીએ તો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. હવે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે અને પુલાવ ભાત છે તે પેનમાં ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરવાના છે. અને આપણે પુલાવ ભાતને હળવા હાથે મિક્સ કરવાનું છે. આપણે હળવા હાથે મિક્સ કરીએ છીએ ને તો રાઈસનો દાણો તૂટતો નથી, એટલે રાઈસ છે તે આખા રહે છે. તો સાઈડથી મિક્સ કરવાનું છે. ઉપરથી ઝીણા સમાયેલા કેરીના ટુકડા અને લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે મેંગો પુલાવ બનાવ્યો છે. આ પુલાવ સાંજે જમવામાં બનાવી શકો છો, બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. પુલાવ સાથે મસાલા દહીં પણ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. વીકમાં એકવાર તો હું પુલાવ બનાવું છું, કેમ કે મારી ઘરે પુલાવ બધાને બહુ જ ભાવે છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટો મેંગો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. એન્જોય.